સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત થયેલ ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા બ્રિજ પર સેફટી નેટ બેસાડવાની પ્રાથમિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં આગામી દિવસોમાં તેનું સુસાઇડ કલંક દૂર થશે તેમ માનવામાં આવી રહ્યું છે। ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ રહ્યો છે, તેને હવે સુરક્ષા કવચ મળશે। આપઘાતના બનાવોને અટકાવવા માટે ₹1.55 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સુરક્ષા નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે। હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે। સેમ્પલિંગ બાદ જો ડિઝાઇનમાં ફેરફાર જરૂરી ગણાશે તો તે કરવામાં આવશે। આગામી 10 દિવસમાં બ્રિજના મટીરિયલની ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે। સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ ઉપર સેફટી ગ્રીલ લગાવવાની માંગ સાથે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆતને અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાતા લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવો બન્યા છે। આ પહેલેથી જ આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે। અને લગભગ ₹1.55 કરોડની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે। અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની। એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે, એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે। એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે, જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે। ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે। એમાં મટીરિયલ ચેક કરવામાં આવશે, એની ડિઝાઇન ચેક કરવામાં આવશે, એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી 4-5-6 દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે। જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવેલું છે। તંત્રનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। આ તબક્કે જે કોઈ પણ લોકો આ આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા હતા હવે એમાં નહિવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે। મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ, પુરુષો, મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘરકંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો આભાર માનું છું। આશરે 1 વર્ષની ઉપરાંતની સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી। 70થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે તંત્ર જાગીને આની પર બ્રિજની પર જાળી લગાવવાનું કામ શરૂ કર્યું છે। આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યું હતું। આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે। સરકાર તંત્રનો આભાર માનીએ છીએ કે મોડે જાગીને પણ ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી। આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર, તો ચાલો ચેક કરીએ શું છે। થેન્ક યુ। સર, આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે, બસ એની જ આ ભીડ છે। કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે। બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે। એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે। લેડીઝ વેરમાં કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે। લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે। તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ।